દીકરીઓ હવે પ્રેમ લગ્ન માતા પિતાના અનુમતિ વગર નહીં કરી શકે, કારણ કે સરકાર હવે એવો કાયદો લાવવા જઈ રહી છે, જે કદાચ 1 મહિનામાં તૈયાર પણ થઈ જશે. હર્ષ સંઘવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા હોય કે હેમંત ખવા, કોંગ્રેસના આગેવાનો હોય કે પછી પાટીદાર આગેવાનો, તમામે પોતાની વાત મૂકી છે. અને જે રીતે હર્ષ સંઘવીએ વાત મૂકી છે એ ક્યાંક તમે ખૂંચશે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સરકાર લગ્ન, પ્રેમ લગ્ન એના માટેનો કાયદો લાવી રહી છે, એટલે છોકરીઓ હવે ભાગીને જો લગ્ન કરશે તેના માતા પિતાને 10 દિવસમાં જાણ કરવામાં આવશે. પણ સવાલ એ છે કે આ તો ગુજરાતમાં નિયમ છે, બહાર રાજ્યનું શું? છતાં પણ આજે તમામ જે ધારાસભ્યો છે એમણે પોતપોતાની વાત મૂકી છે, ખાસ કરીને ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવાએ, અને જે ગંભીર બાબતો સરકારને ધ્યાને નથી એ પણ કહી છે. આવો સાંભળીએ સમગ્ર બાબત શું છે અને કોણ નેતાએ આના નજીકમાં કે પછી આના સમર્થનમાં કે આના વિરોધમાં કે આમાં સુઝાવમાં શું કહ્યું. આજથી 9 માસ અગાઉ ગુજરાતમાં પાટીદાર આંદોલનકારીઓની ચિંતન શિબિરમાં 9 જેટલા મુદ્દા સાથે, 9 જેટલી માંગણી સાથે સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. એમાંની ઓનલાઈન ગેમલિંગ ઉપર પ્રતિબંધ સહિતની 7 જેવી માંગણીઓ ગુજરાતની સરકારે અને કેન્દ્ર સરકારે પૂર્ણ કરી દીધી હતી. 8મી માંગણી ભાગેડુ લગ્ન પ્રથાના કાયદામાં સુધારો આવે, મેરેજ રજિસ્ટ્રેશન એક્ટમાં સુધારો આવે, એ માંગણી ઘણા ટાઈમથી પેન્ડિંગ હતી. મુખ્ય આગેવાનો દ્વારા અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ જગ્યાએ રેલી, ધરણા, જન સમર્થન સભા, જનજાગૃતિ અભિયાન જેવા કાર્યક્રમો અને સાથે સાથે સરકારના અલગ અલગ વિભાગો સાથે વાટાઘાટો સતત અમારે દિનેશભાઈ અને પૂર્વિનભાઈ સતત અહીંયા કૌશિકભાઈ સાથે સ્થાનિક હોવાના નાતે વાટાઘાટો કરી, અમારા પ્રતિનિધિ મંડળ સાથે અમે ગૃહમંત્રીશ્રીને મળ્યા અને સરકારે આજે આ કાયદામાં જે સુધારો લાવી રહી, સુધારાનો અભ્યાસ હજુ બાકી છે. જે પણ સુધારો આવશે એનો સર્વવ્યાપી અભ્યાસ કરીશું. સાથે સાથે સરકારે 30 દિવસ જેટલા સજેશનના, સૂચનના પણ સમય આપ્યા છે. 30 દિવસ સુધી અલગ અલગ વિસ્તારોમાંથી અલગ અલગ આગેવાનો પાસેથી અમે સૂચનો અને સલાહ પણ મંગાવીશું અને સરકારમાં સબમિટ કરીશું. અને જે 9મો મુદ્દો છે એની વાત આપણે પછી કરીશું. એ મારો 9મો મુદ્દો સરકારશ્રી સમક્ષ માંગણી બાકી રહે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે. એ મુદ્દે પણ અમે આટલા જ મક્કમ છીએ અને અમે ગુજરાતની જનતાને વિશ્વાસ આપીએ છીએ કે જેવી રીતે 8 મુદ્દા સોલ્વ કરીને આવ્યા એવી જ રીતે 9મો મુદ્દો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં આર્થિક ધોરણે અનામત લાગુ કરવામાં આવે એ મુદ્દે અમારી મુહિમ ચાલુ રહેશે. આજરોજ રાજ્ય સરકાર દ્વારા જે બી સમાજ હિતમાં અને ગુજરાતમાં વસતા તમામ સમાજની દીકરીઓ એટલે લાખો દીકરીઓ, હજારો પરિવારના પરિપ્રેક્ષમાં જે પણ નિર્ણય લીધો છે એ તમામ સામાજિક સંગઠનો, તમામ સમાજના લોકો વતી અમે એને સહર્ષ સ્વીકારીએ છીએ. સાથે સાથે આપના માધ્યમથી પણ જણાય કે રાજ્ય સરકારે જે પણ અમને અત્યારે જે સમય મર્યાદા આપી છે સૂચનો માટે, એ તો અમે કરવાના જ છીએ. અને અત્યારે આવનારા સમયમાં 8 તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ દ્વારા એક સંમેલન થવા જઈ રહ્યું છે. તમામ જુદા જુદા વિવિધ તાલુકા જિલ્લાઓમાં અમે સંમેલનો કરવાના છીએ. રાજ્ય સરકારે તો આપણા હિતમાં નિર્ણય લીધો છે, પણ સામાજિક આગેવાન તરીકે અમારા સંગઠનમાંથી અમારી પણ ફરજ છે કે સમાજની અંદર જાગૃતતા લાવવી. એટલે આગામી સમયની અંદર અત્યારે જે પણ જે સુધારા થયા છે, જે બી નવા સલાહ, જે બી સૂચનો મળ્યા છે એ અમે સમાજની વચ્ચે મૂકીશું. અને સાથે સાથે નજીકના દિવસની અંદર અમે જે રીતે 28/6/2025 ના રોજ અમે જે ચિંતન શિબિર યોજી હતી, એવી જ રીતે ગાંધીનગરની અંદર એસપીજી ગ્રુપ અને પાસના જે અમારા મિત્રો છે, અમારી અધ્યક્ષતામાં તમામ જુદા જુદા સમાજના જે આગેવાનો છે એ લોકોએ જે બી આ લડાઈની અંદર સાથ સહકાર આપ્યો છે અને જેને રેલીઓ કાઢી છે, તમામ લોકોને અમે બોલાવવાના છીએ. ફરીથી એક બેઠક કરીશું
જે પણ રીતે કોઈ પણ જ્યારે ઠરાવ પસાર થતો હોય છે ત્યારે નાની મોટી ક્ષતિઓ હોય છે, એના વિશે જે પણ સુધારા છે, જે સૂચનો છે, તમામ સામાજિક આગેવાનોની સાથે રહીને અમે લઈશું અને આપની સમક્ષ અને રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરીશું. લગ્ન નોંધણી બાબતે રાજ્યની લાખો માતાઓની વેદનાને વાચા આપતા રાજ્યના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં લગ્ન નોંધણીના નિયમોમાં રહીને લગ્ન નોંધણીની પ્રક્રિયામાં ટ્રાન્સપરન્સી અને કડકાઈ જોડેના નવી પદ્ધતિઓ રાજ્ય સરકાર દ્વારા ડિક્લેર કરવામાં આવી છે. આજે આ લાખો માતા પિતાઓની વેદનાને, એમના હૃદયના જે વિચારો અને માંગણીને રાજ્ય સરકાર દ્વારા ખૂબ જ ગંભીરતાપૂર્વક ધ્યાને લઈને રાજ્યની તમામ માતાઓને એક અદ્ભુત કવચ એ રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા આપવામાં આવ્યું છે. દીકરી જ્યારે જન્મે છે ત્યારે બાપના આંગણમાં તુલસીનો ક્યારો બનીને એ ઉછરે છે અને એ જ દીકરી જ્યારે યુવાન થાય ત્યારે કોઈ લેભાગુ, ટપોરીઓ આવી દીકરીને સોશિયલ મીડિયાના માધ્યમથી, ઝાંસાઓના માધ્યમથી જે સુખી સંપન્ન હોય, મધ્યમ વર્ગની દીકરીઓ હોય કે પછી નાના પરિવારની દીકરીઓ હોય, આવા લોકો ટાર્ગેટેડ આવી દીકરીઓને પાછળ પડીને એ દીકરીઓનું જીવન બગાડવાનું ષડયંત્ર રચે છે. જે તુલસીનો ક્યારો મા બાપ માટે હોય તેનું જીવન વીંખી નાખવાનું કામ એ આ પ્રકારના લેભાગુ, ટપોરીઓ, અસામાજિક તત્વો દ્વારા કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા 2 વર્ષમાં જે નિયમો હતા એ નિયમોની અંદર છટકબારી શોધીને આ પ્રકારની ટુકડીઓ દ્વારા ષડયંત્ર રૂપી એમાં એરર શોધીને એ એરરનો ફાયદો લઈને હજારો દીકરીઓનું જીવન બગાડવાનો કોશિશ કરવામાં આવી હતી. અને જે કોઈ અધિકારીઓએ આ દીકરીઓના જીવન બરબાદ કરવામાં જે આ અસામાજિક તત્વો મુખ્ય જોડાયેલા હતા અને એનો સાથ આપનાર તમામ અધિકારીઓને કે સિસ્ટમમાં આવતા લોકોને રાજ્ય સરકાર દ્વારા કડકાઈપૂર્વક પગલાં ભરવામાં આવ્યા. અનેક જિલ્લાઓમાં આવા સિસ્ટમમાં રહેલા લેભાગુ લોકોને બી સરકાર દ્વારા કેસ કરીને આવા લોકોને જેલના સળિયામાં ધકેલવામાં આવ્યા. હું આપ સૌને પંચમહાલ જિલ્લાના કંકોડાકોઈ અને નાથકુવા ગામમાં બનેલી ઘટનાનો આપને જાણકારી આપવા માંગુ છું. આ 2 એવા ગામ છે કે જ્યાં કોઈ બી મુસ્લિમ પરિવાર નથી રહેતો. આ 2 ગામમાં એક બી મુસ્લિમ નથી. જ્યાં ના કોઈ મસ્જિદ છે કે ન કોઈ દરગાહ છે, પરંતુ આ ગામના તલાટી કમ મંત્રીએ અગણિત
નિકાહો રજીસ્ટર કઈ રીતે થઈ શકે? આની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને આ તપાસ દરમિયાન ધ્યાનમાં આવ્યું કે નિયમો ફરી બદલવા પડશે. આજના સમયની માંગ પ્રમાણે રાજ્યની બધી જ દીકરીઓ માતાઓને મજબૂત કવચ નવી પદ્ધતિ પ્રમાણે બનાવવું પડશે. રાજ્યભરના મોટા ભાગના સામાજિક સંસ્થાઓ આ વિષયોને લઈને રાજ્ય સરકાર પાસે આવી. આદરણીય મુખ્યમંત્રીશ્રીને મળ્યા, મને મળ્યા, અમારા મંત્રી આદરણીય શ્રી કૌશિકભાઈને મળ્યા. અનેક બેઠકો થઈ અને બેઠકોમાં સમાજ દ્વારા અનેક મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા. આ મુદ્દાઓમાં જેટલા મુદ્દાઓ આપણા મેરેજ એક્ટમાં નિયમોમાં રહીને આપણે કડકાઈ કઈ રીતે વધારી શકીએ તે દિશામાં રાજ્ય સરકારે કામગીરી કરી અને એ કામગીરીને બધા જ સમાજોના આગેવાનો જોડે ચર્ચા કરવામાં આવી. એ છતાં આ ચર્ચાના અંતે આપણે એવો નિર્ણય લીધો કે સામાજિક આગેવાનો ભી, માતા પિતાનો બી હિત જળવાય અને યુવક યુવતીનો બી હિત એટલો જ જળવાવો જરૂરી છે. તેથી આજે જ્યારે આ નવી પદ્ધતિઓ, નિયમો જ્યારે આપણે જાહેર કર્યા છે, એ પદ્ધતિમાં કોઈ બી યુવક યુવતીને એવું લાગતું હોય, માતા પિતાને એવું લાગતું હોય, કોઈ બી સામાજિક સંસ્થાને એવું લાગતું હોય કે આમાં આ નિયમ ઘટાડવો જોઈએ કે આ નિયમ હજી વધુ કડકાઈ કરવી જોઈએ, તો એના માટે 1 મહિનાનો સમય લોકોને પોતપોતાના વાંધા કે સૂચનો આપવા માટે રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આજે જાહેર કરેલી પદ્ધતિમાં જો કોઈ બી વાંધાજનક વિષયો લાગતા હોય તો એનું સજેશન આપ પરિવાર એટલે કે હેલ્થ ડિપાર્ટમેન્ટને ઓનલાઈન આપ આપી શકશો. એની જોડે જોડે જ્યારે આપ સજેશન આપો ત્યારે આપણો જે કાયદો છે ભારત દેશનો, એ કાયદાને વાંચીને કાયદાની મર્યાદામાં જો સજેશન આપશો તો જરૂરથી આપણે તેની અંદર વિચારણા કરીને ઉમેરો કરી શકશું. આ બાબતે એક કમિટી બી બનાવીએ છીએ, જે કમિટી આવનારા દિવસોમાં લોકોના વાંધાઓ અને સૂચનો જોશે અને જોઈને ઇવેલ્યુએટ કરીને આવનારા દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. આપણે સૌ લોકો જાણીએ છીએ કે ગુજરાત એ ક્યારેય પ્રેમ લગ્ન કે પ્રેમના વિરોધમાં ના જ હોઈ શકે. પ્રેમ એ દુનિયાનો સૌથી મોટો પવિત્ર સંબંધ છે. 2 અક્ષરમાં આ પ્રેમ એ દુનિયાને એક સાથે રાખવાનું કામ કરે છે. પરંતુ આ પવિત્ર પ્રેમના સંબંધોને જો કોઈ છલ કપટના માધ્યમથી બદનામ કરવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે મારા રાજ્યની ભોલી ભાલી દીકરીઓને ફસાવવાની કોશિશ કરશે, જો પ્રેમના નામે કોઈ પરિવારને બરબાદ કરવાની કોશિશ કરશે, એવા એક અસામાજિક, ટપોરી, લેભાગુ, છલ કપટ ધરાવતા એક બી યુવાનોને રાજ્ય સરકાર છોડશે નહીં. કાયદો સૌ માટે એક સરખો છે, પરંતુ હું આ રાજ્યના ઉપમુખ્યમંત્રી તરીકે આજે
ગૃહમાં જાહેર કર્યું છે કે આવા છલકપટ કરનાર લોકોને આ સરકાર કોઈ હિસાબે છોડવા નથી માંગતી. આ સરકાર એનો એવો હાલ કરશે કે જીવનમાં દીકરીઓ તરફ જોતા એની આંખ ઊંચી ન થાય તે પ્રકારની પરિસ્થિતિઓ કરવામાં આવશે. કોઈ સલીમ સુરેશ બનીને મારા રાજ્યની દીકરીઓને, ભોલી ભાલી દીકરીઓનું જીવન બરબાદ કરવાની કોશિશ કરશે તો એક એક લોકોને શોધીને એનો હિસાબ કરવામાં આવશે. આજે આ બધી જ દીકરીઓને સાચી માહિતી મળે, પ્રેમના નામે સંબંધમાં ક્યાંય ભૂલવાય નહીં, કોઈ ખોટી જગ્યા પર ફસાઈ ના જાય, તે માટે અનેક કિસ્સાઓની બી સ્ટડી કરવામાં આવી. બનાસકાંઠાનો એક કિસ્સો, એક સારા ઘરના પરિવારમાં, એટલે કે ધનિક પરિવારની દીકરી લેભાગુ ટપોરીઓ દ્વારા આસપાસ ફરવું, સોશિયલ મીડિયાના માધ્યમથી એ દીકરીને ફસાવવી, નામ બદલીને, ખોટા ઈરાદે, ખોટી માહિતી આપીને એ દીકરી જોડે લગ્ન કર્યા. લગ્ન કરીને 2-4 મહિનામાં દીકરીને સંપૂર્ણ માહિતી મળી. એ દીકરો પોતાની ઓળખ ખોટી આપી. એ દીકરીને પોતાના ઘરે જવું છે, પરંતુ એના આખા પરિવારે આ દીકરી ઉપર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો. આ દીકરી પાસે એના પિતાની સંપત્તિમાંથી કંઈક સંપત્તિ મળે તે માટે હેરાન કરવામાં આવી. એ દીકરીને બનાસકાંઠા પોલીસ દ્વારા, એ છલ કપટ ધરાવતો દીકરો, એ અસામાજિક ટપોરીને પોલીસે એવો પાઠ બનાવ્યો કે દીકરી તો ઘરે પાછી આવી જ, પરંતુ એ દીકરીએ હવે સંકલ્પ લીધો છે કે આવનારા દિવસોમાં રાજ્યની બીજી કોઈ દીકરી આવા ટપોરીઓનો ભોગ ના બને તે માટે એ સામાજિક પ્રસંગે જઈને સાચી હકીકતો લોકોની સામે લાવશે. આ જ પ્રકારે મહેસાણાનો કિસ્સો, પંચમહાલનો કિસ્સો, નવસારીના કિસ્સાઓ આપણે સૌએ અનેક વાર જોયા છે. આવી માતાઓની વેદનાને આપણે જોઈ છે નજીક. એ બધી જ માતાઓને હું આજે વંદન કરું છું કે આપ સૌ દ્વારા જે કોઈ સૂચનો આવેલા હતા એમાંના મોટા ભાગના સૂચનો અમે લોકોએ લઈ લીધા છે અને આવનારા દિવસોમાં બી આ બાબતની કોઈ બી માહિતીઓ આપ રાજ્ય સરકારને મોકલી શકો છો. સૂચિત નવી લગ્ન નોંધણી પદ્ધતિ અને જૂની પદ્ધતિ વચ્ચે મુખ્ય તફાવત લગ્ન નોંધણી અધિનિયમ 2006 હેઠળના નિયમમાં 4 બાબતોમાં છે. અગાઉ અરજી વખતે વર વધુના દસ્તાવેજો લેવામાં આવતા હતા. દસ્તાવેજો અપૂરતા હતા અને વર વધુની હાજરી વિના લગ્ન નોંધાઈ જતા હતા. ચકાસણી ખૂબ જ મર્યાદિત હતી. અગાઉ ગ્રામ્ય લેવલે તલાટી પાસે સત્તા હતી. નોંધણી પ્રક્રિયા તલાટી લેવલે પૂર્ણ થઈ જતી હતી. હવે નવી પદ્ધતિમાં દસ્તાવેજો જે છે એની ચકાસણી વધારી છે. વર વધુની હાજરી અનિવાર્ય બનાવી છે, જેથી બોગસ લગ્ન નોંધણી આપણે અટકાવી શકાય. રજિસ્ટ્રેશન પ્રક્રિયાની મંજૂરીની સત્તાઓ તલાટી ઉપરી અધિકારીની તાલુકા કક્ષાએ આપવામાં આવ્યા છે. ગ્રામ્ય કક્ષાએ રહેતા અરજદારને તાલુકા કક્ષાએ જવાની તો બી આવશ્યકતા નહીં પડે. આપણે નિયમો કડક કર્યા, પરંતુ લોકો હેરાન ના થાય. જે લોકો જનરલ એટલે કે
વિધિ વિધાનપૂર્વક લગ્ન કરતા હોય છે, માતા પિતાની મંજૂરી જોડે કરતા હોય છે, અને સામાજિક લગ્ન જે કરતા હોય છે, એવા લોકોને બી ખોટા ધક્કાઓ ના ખાવા પડે. અને સામાન્ય રીતે પ્રેમ લગ્નમાં બી જો કોઈ લોકો પોતાની ઓળખ ખોટી નથી બતાડતા, એવા લોકોને બી ખોટા ધક્કા ના ખાવા પડે એવી બી ચિંતા કરી છે. હાલમાં જે નવી પદ્ધતિ છે એમાં નોટરી જે કરીને આપે છે એની જવાબદારી બી ખૂબ ગંભીરતાપૂર્વક બનાવવામાં આવી છે. એ નોટરી તમામ લોકોની હાજરી વગર જો સિક્કો મારશે તો એની ઉપર બી કડક પગલાં ભરવામાં આવશે. એના પછી જે અરજી હાલમાં જે તલાટી પરમિશન આપતા હતા, લગ્ન રજીસ્ટ્રેશન કરતા હતા, એની બદલે તલાટી હવે અરજીને સ્વીકારશે, તમામ મુદ્દાઓ ચેક કરશે અને ઉપરી જે અધિકારીઓ આપણે અલગ અલગ જગ્યા પર જે જવાબદારી આપી છે તેને એ તમામ ફાઇલ એ ઉપર મોકલવાની રહેશે અને ઉપરી અધિકારી દ્વારા એ લગ્ન રજીસ્ટ્રેશન કરવામાં આવશે. આની અંદર માતા પિતાનું આધાર કાર્ડ બી લઈએ છે, માતા પિતાના ટેલિફોન નંબર, એડ્રેસ બી આની અંદર લેવામાં આવે છે, જેથી લગ્ન નોંધણી જ્યારે કરવામાં આવે એટલે કે જ્યારે અરજી આપે છે લગ્ન નોંધણી માટેની, તે જ દિવસે લગ્ન નોંધણી કરનાર દીકરીના માતા પિતાને આ સંપૂર્ણ ડિટેલ એમના ઘરે મોકલી લેવામાં આવશે. એ માતા પિતાને ધ્યાનમાં હોય તો કોઈ વાંધો નથી, એ માતા પિતાને ધ્યાનમાં ના હોય તો એમની ફરજ છે કે એમના દીકરીને સમજણપૂર્વક જો કોઈ બી જગ્યા પરથી માતા પિતા દીકરીને હેરાન કરશે તો એ બી નહીં ચલાવવામાં આવશે. દીકરીને સમજણપૂર્વક સામાજિક રીતે સમજાવે એ એમની ફરજ છે, એ એમનો ધર્મ છે અને એમાં અમે બી સહયોગી છે. પરંતુ દીકરીઓ પર પ્રેશર કરશે તો એ ચલાવી લેવામાં નહીં આવશે. તો આ સંપૂર્ણ માહિતી 10 દિવસની અંદર એના પરિવારને મોકલવાની રહેશે. 1 મહિનાની અંદર આ રજીસ્ટ્રેશનની જે પ્રક્રિયા, જે નિયમ છે આપણો, એ નિયમ પ્રમાણે આગળ વધવામાં આવશે. તે પહેલા માતા પિતા પોતાના દીકરા દીકરી જોડે સંકલન કરીને આ બાબતે કોઈ બી ગંભીરતાપૂર્વક જો કોઈ વાંધો હોય, એ કંઈ ચેક કરવું હોય દીકરાનું કે એની ઓળખ સાચી છે ખોટી છે, તો એ સંપૂર્ણ સમય એ માતા પિતાને મળી રહેશે અને કોઈ બી લેભાગુ લોકોને સીધો રસ્તો નહીં મળે. ખાસ કરીને આવનારા દિવસોમાં એક પોર્ટલ બી બનાવવામાં આવશે. આ પોર્ટલમાં જેવું રજીસ્ટ્રેશન માટે અરજી આપવામાં આવશે એવી જ મિનિટે વોટ્સએપના માધ્યમથી માતા પિતાને એમની દીકરી લગ્ન રજીસ્ટ્રેશન માટે જે ડિટેલ મોકલી છે એની ડિટેલો આપવામાં આવશે. કુલ મળાવીને અમે એક પ્રયાસ કર્યો છે કે માતા પિતાની વેદનાઓ બી સચવાય, દીકરા દીકરીઓનો હક બી સચવાય અને કોઈ બી લેભાગુ કર્મચારી સિસ્ટમની અંદરથી કોઈ એરર શોધીને આવા પરિવારોનું જીવન બરબાદ કરવામાં એ પોતે એના એમ કહી શકાય કે એ પોતે આ જીવન બરબાદ કરવાનું કારણ સિસ્ટમ ના બને તે પ્રકારની વ્યવસ્થાઓ આખી ઊભી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આની સંપૂર્ણ વિગત લેખિતમાં આપ સૌ લોકોને આજે આપવામાં આવશે. વિધાનસભાની અંદર ગુજરાત સરકારે એક જાહેરાત કરી છે કે ગુજરાત સરકાર લગ્ન નોંધણી અધિનિયમની અંદર સુધારો કરવા જઈ રહી છે અને આ સુધારો કરવા માટે એણે ગુજરાતની તમામ જનતા પાસેથી સૂચન અથવા વાંધાઓ માગ્યા છે. સૌથી પહેલાં તો એ બાબતનું મારે જનતાનું ધ્યાન દોરવું છે કે આ લગ્ન નોંધણીના કાયદાનો દુરુપયોગ કરીને ગુજરાતની દીકરીઓને ખોટી રીતે હેરાન પરેશાન કરી, ફસાવી, ડરાવી, ધમકાવી, છેતરી, કોઈ પણ રીતે દીકરીઓનું જીવન બરબાદ થાય એવું કેટલાક તત્વો કારસ્તાન કરતા હોય એવી અનેક ઘટના સામે આવી. વારંવાર એવી ઘટનાઓ સામે આવી કે દીકરીઓને ફસાવવામાં આવી, દીકરીઓને છેતરવામાં આવી, દીકરીઓને ડરાવવામાં આવી અને આ ડર, લોભ, લાલચ કે છેતરપિંડી કરી કાયદાની આંટીઘૂંટીનો દુરુપયોગ કરી આવારા તત્વોએ દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ કર્યું. આવી અનેક ઘટના સામે આવ્યા બાદ સમાજમાંથી સૌથી પહેલાં વિરોધ ચાલુ થયો અને મને યાદ છે ત્યાં સુધી સૌથી પહેલી વખત આ સમસ્યાને સરદાર પટેલ સેવાદળ એસપીજી ગ્રુપ દ્વારા ઓળખવામાં આવી.
ગુજરાતમાં સૌથી પહેલી વખત દીકરીઓ સાથે થતી ફ્રોડની ઘટનાને એસપીજી દ્વારા ઉઠાવવામાં આવી અને મને યાદ છે ત્યાં સુધી ઉત્તર ગુજરાતમાં મહેસાણામાં મોટા પાયે રેલી થઈ, પાટણમાં પણ કંઈક રેલીનો કાર્યક્રમ થયો, ઉત્તર ગુજરાતમાં અનેક કાર્યક્રમ થયા, ત્યારબાદ સૌરાષ્ટ્ર સુરત અનેક જગ્યાએ કાર્યક્રમો થયા અને ત્યારબાદ ગુજરાતના વિવિધ સમાજ પણ આ મુદ્દામાં જોડાયા. એટલે કે સમાજમાં સૌથી પહેલાં સમસ્યાનો અવાજ ઉઠ્યો, સમાજના વિવિધ આગેવાનોએ પણ એમાં પોતાનો સૂર પુરાવ્યો, સમાજની વિવિધ સંસ્થાઓ પણ અલગ અલગ સમાજના આગેવાનો, અલગ અલગ સમાજની સંસ્થાઓ બધાય ભેગા મળી એક સૂરે સમસ્યાને સોલ્વ કરવા માટેનું સૂર ઉઠ્યો અને તમામ સમાજોએ એસપીજી સહિત પાટીદાર આંદોલનના અનેક નેતાઓ બધાએ ભેગા મળી અવાજ ઉઠાવ્યો અને સરકારને રજૂઆત કરી. ત્યારે સરકાર ઉપર આ વાતનું દબાણ આવ્યું સમાજનું, અથવા સરકાર ઉપર સમાજનું એક માંગણી આવી અને મને ખુશી થાય છે કે સમાજે જે વાત કીધી એ વાત સરકાર કરવા તૈયાર થઈ છે, એ સારી બાબત છે. બીજું કે આજે એક સારી બાબત એ પણ થઈ કે સરકારે આ કાયદામાં સુધારો કરતા પહેલા લોકોના વાંધા સૂચન મંગાવ્યા છે. આ સારી બાબત છે. કાયદાઓ લોકો માટે બને છે, ભાજપ માટે કે આમ આદમી પાર્ટી માટે નથી બનતો. કાયદો જનતા માટે બને છે. તો જ્યારે કાયદો બને ત્યારે જનતાના સૂચન માંગવા જોઈએ. દુર્ભાગ્ય એ છે કે આ વિધાનસભામાં અનેક કાયદા બને છે, હું ચૂંટાયો પછી લગભગ 8-10 બની ગયા. જનતાને તો છોડો, ધારાસભ્યોને પૂછવામાં નથી આવતું. પણ આ પહેલી વખત એવું થાય છે કે સરકાર જનતા પાસેથી વાંધા સૂચન માંગી રહી છે, જે સારી બાબત છે. અને હું તો એવી વિનંતી કરીશ કે હવે પછી ગુજરાતની વિધાનસભામાં કોઈ પણ કાયદો લાવો સરકાર તરફથી તો દરેક વખતે 30 દિવસ સુધી જનતાના વાંધા સૂચન મંગાવો તો કાયદો વધુ સારો બની શકે. આજે મારે ખુશી સાથે કહેવું છે કે સરકાર જ્યારે કાયદામાં સુધારો કરવા સંમત થયા છે, લોકોના વાંધા સૂચન મંગાવવાનું ચાલુ કર્યું છે, ત્યારે સરકાર દરેક ધારાસભ્યોને એક ગ્રુપ મિટિંગ બોલાવે અને ધારાસભ્યો પાસેથી સૂચન મેળવવા માટેની એક મેગા મિટિંગનું આયોજન સરકારના નેતૃત્વમાં કરવું જોઈએ. કેમ કે ધારાસભ્યો જનતાના પ્રતિનિધિ છે. ઓનલાઈન પોર્ટલમાં ટાઈપ કરીને નાખી દો અને તમારા આઈએએસ આઈપીએસ વાંચી લે એમ નહીં. મંત્રીએ ડાયરેક્ટ સરકારે સીધા ધારાસભ્ય પાસેથી સૂચન માંગવા જોઈએ, સીધા સાંભળવા જોઈએ. આ પોર્ટલ ઉપર તો જનતા, સમાજના આગેવાનો, સંસ્થાઓ સૂચન મૂકશે, પણ ધારાસભ્યને એવો અધિકાર હોવો જોઈએ કે સીધા ફેસ ટુ ફેસ મંત્રી અને મુખ્યમંત્રીને સૂચન આપી શકે કે આ લગ્ન નોંધણી સુધારામાં શું કરવું જોઈએ. મારું એક બીજું સૂચન છે કે ગુજરાતની સરકારે અને અમે બધાએ ભેગા મળી ગુજરાતની દીકરીઓની જે ચિંતા છે એ આપણા સૌની સહિયારી ફરજ છે. પક્ષ, વિપક્ષ, અપક્ષ, નિષ્પક્ષ બધાની ફરજ છે કે ગુજરાતની દીકરીઓ સલામત, સુરક્ષિત રહે એના માટે ચિંતા અને પ્રયત્ન કરવો. પણ વાત માત્ર સિલેક્ટિવ ન હોવી જોઈએ. કોઈ સલીમ નામનો વ્યક્તિ સુરેશ બનીને દીકરીને ભોળવે એ સદંતર ખોટું છે, એ ગુનો છે, અપરાધ છે અને સજા થવી જોઈએ. પણ કોઈ સુરેશ નામનો વ્યક્તિ એવું બોલે કે મારે હર્ષ સંઘવી સાથે બહુ ઓળખાણ છે, તું કોઈને કહીશ તો હું તને પછી જેલમાં પુરાઈ દઈશ, એમ કહીને દીકરીનું શોષણ કરે તો આટકોટની ઘટના જે બની સામૂહિક દુષ્કર્મની હોસ્ટેલમાં, એમાં ભાજપના છોકરાઓએ એવું કીધેલું કે મોદી સુધી અમારી ઓળખાણ છે, આ હોસ્ટેલમાં અમે જે ધારીશું એ દીકરીઓ સાથે કરશું, તમારે કોઈને કહેવાનું નહીં, નહીં તો તમારી કારકિર્દી બરબાદ કરી દઈશું. તો સલીમ સુરેશ બનીને ગુનો કરે એ પણ ગુનો છે, અને સુરેશ હર્ષ સંઘવી સાથે ફોટો પડાવી અને દીકરીઓનું શોષણ કરે એ પણ ખોટું છે. અને બંને વસ્તુ કાયદામાં આવે એવું ધારાસભ્ય તરીકે મારું સૂચન છે. કોઈને એવો અધિકાર ન હોવો જોઈએ કે રાજનીતિનો પ્રભાવ ઊભો કરી મોટા નેતાઓ સાથેના ફોટા બતાવી, મોટા નેતાઓ કે અધિકારી સાથેના સંબંધો બતાવી અને દીકરીઓનું શોષણ કરે, દીકરીઓને છેતરે અથવા દીકરીઓને લાલચ આપે, એવો અધિકાર પણ કોઈ સુરેશને ન હોવો જોઈએ અને સલીમને ન હોવો જોઈએ. માનની સંઘવી સાહેબને વિનંતી કરીશ કે તમારા ફોટા બતાવીને, ભાજપના નેતાઓ સાથે ફોટા બતાવી, મોટા અધિકારી સાથે ફોટા બતાવીને દીકરીઓને મનોવૈજ્ઞાનિક રીતે પ્રેશરમાં લાવવાનું, લલચાવવાનું કામ કરનારા તત્વો ઉપર પણ કડક કાર્યવાહી થાય એવો સુધારો આ કાયદામાં થાય એવી મારી લાગણી છે. અને ફરી એકવાર આ નિર્ણય સારો છે, હું એને વધાવું છું, શુભેચ્છા આપું છું. નિર્ણય બે રીતે સારો છે. એક કે સમાજની માંગણી સરકારે સ્વીકારવી પડી એ સારી બાબત છે. સમાજને શુભેચ્છા આપું છું, એસપીજીને શુભેચ્છા આપું છું, આગેવાનોને શુભેચ્છા આપું છું. અને સરકારે કાયદો સુધારતા પહેલા સૂચન માંગ્યા
એ સારી બાબત છે, એને પણ હું શુભેચ્છા આપું છું અને અમારા સૂચનો ધારાસભ્યના લેવામાં આવે એવી લાગણી વ્યક્ત કરું છું. ગુજરાતની વિધાનસભામાં ગુજરાતના નાયબ મુખ્યમંત્રી દ્વારા અગત્યની બાબતોમાં 44ના નિયમ મુજબ લગ્ન નોંધણી કાયદામાં નિયમો લાગુ કરવા માટે સુધારો રજૂ કરવામાં આવ્યો છે. ત્યારે આપને સૌને ધ્યાનમાં હશે કે 30 દિવસની અંદર બધાએ સૂચનો અને વાંધાઓ એમાં આપવાના છે. ત્યારે અમે જે સમાજનું પ્રતિનિધિત્વ કરીએ છીએ એમના વતી અમે પણ સૂચનો ત્યાં આપવાના છે. તમને બધાને ખબર હશે કે જે ગુજરાતમાં આદિવાસી સમુદાય વસે છે એમની બેન દીકરીઓને સમગ્ર ગુજરાતમાં તમામ જ્ઞાતિ જ્ઞાતિમાં એમને લઈ જવામાં આવે છે. હું કોઈ પ્રેમનો વિરોધી નથી. હું આ લગ્ન બંધનને એક પવિત્ર બંધન માનું છું. હું કોઈ જ્ઞાતિ જ્ઞાતિનો વિરોધી નથી. હું બધા સાથે બધાને સન્માન કરું છું. પણ જે પ્રકારે હજારો દીકરીઓ દર વર્ષે બીજા કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એ દીકરીઓ એમની મજબૂરીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે, એમની ગરીબીનો પણ લાભ ઉઠાવવામાં આવે છે અને ત્યાં લઈ ગયા પછી એમનો ઉપયોગ જે આદિવાસીઓને મળેલી અનામત રિઝર્વ બેઠકો પર ચૂંટણીઓ લડાવવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ 73 ડબલ એની જમીનો લેવા માટે કરવામાં આવે છે, એમનો ઉપયોગ હોટલો મોટલો પેટ્રોલ પંપો જે એસટીના નામે જાહેરાતો થાય છે એમાં પણ કરવામાં આવે છે, ખોટા જાતિના પ્રમાણપત્ર મેળવવામાં પણ કરવામાં આવે છે. ત્યારે આદિવાસી વિસ્તારોમાંથી જો દીકરીઓને લઈ જવામાં આવે તો બીજા કોમ્યુનિટીમાંથી પણ આદિવાસી યુવાનોને દીકરીઓ લગ્ન માટે સહમતિ મળે એનો સુધારો અમે મૂકવાના છે. કેમ કે આદિવાસી દીકરીઓને તો બધા જ કોમ્યુનિટીના લોકો લઈ જાય છે. જ્યારે આદિવાસી દીકરો કોઈ બીજી કોમ્યુનિટીના દીકરીને લઈ આવે છે તો દુનિયા કરીને એ દીકરીને ફરી લઈ જવામાં આવે છે અને આદિવાસી દીકરા સાથે પરણવામાં નથી આવતી. જેના કારણે આજે આદિવાસી વિસ્તારોમાં પુરુષ અને સ્ત્રીના રેશિયામાં ખૂબ ઘટાડો છે. અમારા યુવાનો લગ્ન વગરના આજે ફરે છે. ત્યારે આમાં અમે સુધારો આપવાના છે. જે લવ જેહાદની વાત માનનીય નાયબ મુખ્યમંત્રીશ્રીએ કરી છે એ જ પ્રકારે આદિવાસી દીકરીઓને બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં આવે છે, એમની મજબૂરીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, ગરીબીનો ફાયદો ઉઠાવવામાં આવે છે, એ પણ અટકાવવામાં આવે એવી અમે આ નિયમોમાં સુધારામાં માંગ કરવાના છે. અને જે આદિવાસી દીકરીઓને આદિવાસીની રિઝર્વ બેઠકો પર અહીંથી પરણી લઈ જઈને ચૂંટણીઓ માટે એમને સિલેક્ટ કરવામાં આવે છે, 73 ડબલ એની જમીનોમાં માલિકી ધારામાં, વારસાઈ ધારામાં અને તમામ ધારાઓમાં એમનો ઉપયોગ કરવામાં આવે છે, એ બાબતને પણ અટકાવવામાં આવે. અને જે પ્રકારે આદિવાસી દીકરીઓને ત્યાં લઈ જવામાં આવે છે એ જ પ્રમાણે બીજી કોમ્યુનિટીની દીકરીઓને પણ આદિવાસી યુવાનો સાથે પરણવા માટે સહમતિ આપવામાં આવે એ સૂચન અમે ત્યાં રજૂ કરવાના છે. આજે સમાનતાની મોટી મોટી વાતો થાય છે, સમાન નાગરિક સંહિતા યુસીસીની મોટી મોટી વાતો થાય છે અને અમારા ભણેલા ગણેલા યુવાનો જ્યારે બીજી કોમ્યુનિટીમાંથી એમના પ્રેમ સંબંધ થાય ને જ્યારે બીજી કોમ્યુનિટીના બેનને લઈને આવે છે ત્યારે સહમતિ નથી મળતી. એની વાત પણ આ સુધારામાં નાયબ મુખ્યમંત્રી શ્રી ધ્યાન રાખીને એનો ઉમેરો કરે. કાં તો અમારી દીકરીઓને લઈ જવામાં આવે છે તો બધી જ કોમ્યુનિટીના દીકરીઓને પણ અમારા યુવાનોને આપવામાં આવે. ક્યાં તો બીજી કોમ્યુનિટીના લોકો અમારા યુવાનોને દીકરીઓ નથી આપવા માગતા તો અમારી કોમ્યુનિટીની દીકરીઓને પણ બીજી કોમ્યુનિટીમાં લઈ જવામાં ન આવે એ સુધારો પણ અમે આ નિયમોમાં મૂકવાના છે. ગઈકાલે મારા દ્વારા લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 ક્રમાંક 6 ગૃહમાં રજૂ કરવામાં આવ્યું અને ગઈકાલે ગૃહમાં મારું લગ્ન નોંધણી સુધારા વિધેયક દાખલ કરવામાં આવ્યું. આજે ક્યાંક ને ક્યાંક આ જે કાયદો બનાવવાની વાત છે એ કાયદો બનાવવામાં ગુજરાતભરમાંથી સૂચનો મગાવવાની વાત મંત્રીશ્રીના નિવેદનમાં કરવામાં આવી. ત્યારે પણ મેં નાયબ મુખ્યમંત્રીશ્રીને પણ અભિનંદન પાઠવ્યા છે કે સમગ્ર ગુજરાતના લોકોની આ એક ચિંતા છે. અમુક દીકરીઓને લલચાવી ફોસલાવીને કે એને બ્લેકમેલ કરીને એનો ફાયદો ઉઠાવીને બોગસ લગ્ન નોંધણીઓ જે કરાવી લેવામાં આવે છે અને કાયદામાં રહેલી છટકબારીઓનો દુરુપયોગ કરી અમુક આવારા તત્વો આવા કૃત્યો કરતા હોય છે એ ના કરી શકે એના માટે કાયદો લઈ આવવો ખૂબ જ જરૂરી હતો. પાછલા 2 વર્ષ થયા સતત આ બિલ માટે, આ બિલનું નામ જ લગ્ન નોંધણી સુધારા વિધેયક 2024 છે. એટલે 2024થી સતત આ કાયદો બનાવવા માટે હું અભ્યાસ કરી અને વિધાનસભાના નિયમો પ્રમાણે આ બિલ બનાવી અને કાલે દાખલ કરાવ્યું છે. આશા રાખીએ છીએ કે જે પ્રમાણે ગૃહમાં વાત કરવામાં આવી, ગુજરાતના લોકો પાસેથી સૂચનો મગાવવામાં આવ્યા
ગુજરાતના લોકોની જેવી અપેક્ષાઓ છે, અમારી પણ જેવી અપેક્ષાઓ છે, આ કાયદો બને એ અપેક્ષા મુજબનો કાયદો બનાવવામાં આવે અને જે દીકરીઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે એ શોષણમાં ક્યાંક ને ક્યાંક રોક લાગે. ગઈકાલે બિલ દાખલ થયા બાદ આજ અચાનક જ આ અંગે સરકારે નિવેદન કર્યું, છતાં પણ હું આ બાબતે કોઈ રાજકીય ટીકા ટિપ્પણીઓ કરવા નથી માગતો. મેં ગૃહમાં પણ કીધું છે ને આજે સમગ્ર મીડિયા સમક્ષ પણ કહું છું કે જે પ્રમાણે ગુજરાતના લોકોની અપેક્ષાઓ મુજબનો જો કાયદો આવશે તો અમારા ગાંધીનગર નિવાસ સ્થાનેથી વિધાનસભા ભવન સુધી પગે ચાલીને માનનીય મુખ્યમંત્રીશ્રી અને નાયબ મુખ્યમંત્રીશ્રીની પાઘડી પહેરાવીને એક વિરોધ પક્ષનો ધારાસભ્ય હોવા છતાં અમે એનું સન્માન કરશું. ત્યારે આપણે સૌ આશા રાખીએ કે આગામી 30 દિવસની અંદર આ જ બજેટ સત્ર ચાલુ છે ત્યાં આ અંગે કોઈ ઠોસ કાયદો બનાવવામાં આવે, કારણ કે આ અંગે સરકાર દ્વારા વારંવાર પાછલા 2-3 વર્ષો થયા માત્ર નિવેદનો ભાષણમાં આપવામાં આવતા હતા, પણ ગૃહમાં આ વાત આવી છે તો આ અંગે સારો કાયદો બને એવી અપેક્ષા રાખી. આ સમગ્ર કાયદાને લઈને આપ શું વિચારો છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.